સુરતમાં કારના કાચ તોડી ચોરી કરતી આંતરરાજ્ય ત્રીજી ગેંગનું સાગરીત ઝડપાયો છે। પાર્ક કરેલી ગાડીઓમાંથી રોકડ અને કિંમતી સામાન ચોરતી ગેંગ શિવા ગાયકવાડ નામના આરોપીની થઈ છે ધરપકડ। આરોપી મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી હોવાની માહિતી સામે આવી છે। રૂપિયા 2.90 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરાયો છે। ખટોદરા, અડાજણ, કામરેજ અને નવસારીમાં ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પણ 3 કેસમાં વોન્ટેડ જાહેર કરાયા છે। પાર્કિંગ અને ખુલ્લા પ્લોટમાં ગાડીઓને બનાવતા હતા ટાર્ગેટ। ગાડીમાં દેખાતા સામાનને જોઈ કાચ તોડી ચોરી કરતા ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ ચાલુ। થોડા ટાઈમથી ગાડીના કાચ તોડી અને ગાડીની આગળ ઓઇલ નાખી અને ગાડીમાંથી બેગ પડ્યું હોય એમાંથી પૈસાથી ઉઠાંતરી ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ઉઠાંતરી કરતી ગેંગ કાર્યરત થયેલી। જે કાર્યરત થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો અલગ અલગ ટીમો આ ગુના ડિટેક્ટ કરવામાં લાગેલી હતી। એ દરમિયાન આર્મ્સ સ્ક્વોડના પીએસઆઈ ધનગઢ અને પીઆઈ ગઢવી સાહેબની ટીમને એવી બાતમી મળી કે આ ગેંગ સક્રિય થઈ છે। તો એ ગેંગને બાતમીના આધારે પનાસ નહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ। ઝડપી પાડી એમની પાસેથી રોકડા રૂપિયા 2,90,000 તથા 14,000ના મોબાઈલ એમ કરી 2,90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ ગુનામાં 2 આરોપીઓ છે। એક શિવા હનુમંતે ગાયકવાડ જે મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે અને બીજો બાળકિશોર છે કાયદાના સંઘર્ષમાં, જેથી એનું નામ નહીં લઈ શકાય। આ ગેંગના અગાઉ અત્યારે જે પકડાય છે એમાં ખટોદરા, અડાજણ અને કામરેજ પોલીસ સ્ટેશન તથા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે। અને જે શિવો આરોપી છે એ શિવાના વિરુદ્ધમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ 3 ગુનાઓમાં એ વોન્ટેડ છે। આ લોકોની એમો એવી છે કે ખુલ્લા પ્લોટ પડ્યા હોય, પાર્કિંગમાં ગાડીઓ પડી હોય અથવા રોડ ઉપર પોશ એરિયામાં રોડ ઉપર ગાડી પડી હોય અને એમાં કોઈ બેગ કે એવું દેખાય તો એ ગાડીનો કાચ તોડીને એમાંથી લઈ જાય છે। જો એ જગ્યાએ મેળ ના પડે તો ગાડી ચાલતી જતી હોય એમાં ઓઇલ ઢોળાયું છે આગળ એવું કહી